અરવલ્લી વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું છે અને આ સાથે ડાબા કાંઠાની કેનાલમાં પણ 70 ક્યુસેક પાણી છોડાયું। માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતોને રાહત થશે। 1500 હેક્ટર વિસ્તારની જમીનને સીધો જ ફાયદો થશે। મકાઈ, બાજરી, જુવારના પાકને જીવનદાન મળશે। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાંથી સીધું જ આ હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સાથે ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાતા માલપુર, બાયડ, ધનસુરા તાલુકાના ખેડૂતોને રાહત થશે। આ સાથે જ 1500 હેક્ટર વિસ્તારની જમીનને પણ ફાયદો થશે। ઉનાળાનો સમય છે અને એવામાં આ પાણી છોડવાની સાથે મકાઈ, બાજરી, જુવારના પાકને પણ જીવનદાન મળશે। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાંથી સીધું જ આ હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સાથે ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાતા માલપુર, બાયડ, ધનસુરા તાલુકાના ખેડૂતોને રાહત થશે। આ સાથે જ 1500 હેક્ટર વિસ્તારની જમીનને પણ ફાયદો થશે। ઉનાળાનો સમય છે અને એવામાં આ પાણી છોડવાની સાથે મકાઈ, બાજરી, જુવારના પાકને પણ જીવનદાન મળશે।